નમસ્કાર મિત્રો, જય સિયારામ, જય દત્તર બાપુ, જય શ્રી ગુત્રમાં. મિત્રો આપણે પગપાળા જઈએ છીએ શ્રી માતાજીના મંદિરે ચાલતા. મોર્નિંગનો ટાઈમ છે મિત્રો, સમય થયો છે સવારના વાગે છે 7 અને આપણે ઘરેથી 2 કિલોમીટરનું અંતર કાપીને આપણે નીકળ્યા છીએ આગળ અમરપુરાના પાટીએ પહોંચવા આવ્યા છીએ મિત્રો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. વધારે સપોર્ટ કરો મિત્રો, જેટલો બને એટલો. મિત્રો જય સિયારામ, જય શ્રી ગુત્રમાં, જય દત્ત બાપુ. મિત્રો સરસ મજાનો મોર્નિંગનો નજારો છે અને આપણે પેડાગડા પકવાયા છીએ મિત્રો. સરસ મજાનો માહોલ છે મિત્રો. નમસ્કાર મિત્રો, જય સિયારામ. આ છે પેડાગડા ગામનું બસ સ્ટેન્ડ. આખું ગામ ગઢવીનું ગામ છે. સૌથી વધારે સંખ્યાની અંદર ગઢવી અહીંયા વસવાટ કરે છે. ને મિત્રો આપણે જે પહેલાં નાણાં મંત્રી હતા એ પણ અહીંના જ છે, બીકે ગઢવી સાહેબ. જય સિયારામ મિત્રો આ છે બીકે ગઢવી સાહેબનો બંગલો, જે પહેલાં નાણાં મંત્રી હતા. સરસ મજાનો બંગલો છે અને બંગલો આખો કવર કરેલો છે મિત્રો. એના સામે સરસ મજાના ખેતરો છે અને સરસ મજાનું વાદળછાયું વાતાવરણ છે મિત્રો. નમસ્કાર મિત્રો, જય સિયારામ. મિત્રો અહીંયાથી જંગલનો એરિયા ચાલુ થાય છે. આપણે લગભગ 6 થી 7 કિલોમીટર કાપીને આથીદરાના જંગલની અંદર પહોંચ્યા છીએ. 3 થી 4 કિલોમીટરનું અંતર કાપવાનું બાકી છે મિત્રો, માતાજીના મંદિરે પહોંચવા માટે. જય સિયારામ, જય દાતર બાપુ, જય શ્રી ગુત્રમાં મિત્રો. માતાજી બધાનું ભલું કરે મિત્રો. જય સિયારામ. મિત્રો તમને બતાવું જંગલનો નજારો. મિત્રો અહીંયાથી જંગલ સ્ટાર્ટ થાય છે અને લગભગ 4 થી 5 કિલોમીટરના ઘેરાવામાં જંગલ છે. સરસ મજાનો મોર્નિંગનો માહોલ છે મિત્રો અને હજારોની સંખ્યાની અંદર વૃક્ષો ઊભા છે જંગલની અંદર. મિત્રો આગળ જતાં જંગલની અંદર બીકે ગઢવી સાહેબના સંત છે, એમની હોટલ પણ આવે છે, અરાવલી ટ્રાવેલ્સ. એ પણ તમને બતાવવાની કોશિશ કરું મિત્રો અહીંયા થઈને અરાવલી ટ્રાવેલ્સ ધ રિસોર્ટ જે જંગલની વચ્ચોવચ્ચ છે ને ત્યાં સરસ મજાનું એડવેન્ચર છે મિત્રો અને ત્યાં જવરાય છે. માલણથી માત્ર 7 થી 8 કિલોમીટરના અંતરે આવેલી છે મિત્રો અને પાલનપુરથી 17 થી 18 કિલોમીટરના અંતરે આવેલી ધ અરાવલી રિસોર્ટ. કોઈને આવવું હોય અહીંયા એન્જોય કરવા માટે તો આવી શકે છે મિત્રો. સરસ મજાનો હોટલ છે અંદર. આ રસ્તો હોટલ ઉપર જાય છે મિત્રો. વગડાના એક્ઝેક્ટ બાજુમાં, જંગલની એક્ઝેક્ટ બાજુમાં આ હોટલ આવેલી છે મિત્રો અને સરસ મજાનો મોર્નિંગનો માહોલ છે. વાદળછાયું વાતાવરણ છે. સામાન્ય વરસાદ આવે છે ને આપણે જઈ રહ્યા છીએ આથીદરા પગપાળા ચાલતા. સરસ મજાનો માહોલ છે મિત્રો. જય સિયારામ મિત્રો, જય શ્રી ગોત્રમાં. મિત્રો આપણે છીએ જંગલના સેન્ટરમાં અને સરસ મજાનો મોર્નિંગનો માહોલ છે મિત્રો. બંને બાજુ ઘનઘોર જંગલ છે મિત્રો. આપણે આથીદરા ગામ ક્રોસ કરીને આગળ વધ્યા છીએ અને આજુબાજુ બાજરીનું વાવેતર છે મિત્રો અને આ રસ્તો સિગોતરમાં જાય છે. લગભગ 200 થી 250 મીટર માતાજીનું મંદિર દૂર છે મિત્રો. સરસ મજાનો આરસીસી રોડ બનાવેલો છે અને આજુબાજુ બંને બાજુ બાજરીનું વાવેતર છે મિત્રો. બાજરીની હાઈટ 7 ફૂટ છે મિત્રો. આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. સરસ મજાનો મોર્નિંગનો માહોલ છે ને માતાજીને ત્યાં જબરજસ્ત વાતાવરણ છે મિત્રો. આ છે અમારી માં સિગોતરમાનું મંદિર અને સરસ મજાના માતાજીના દીવા થાય છે મિત્રો. આ છે માતાજીની પ્રતિમાઓ. જય સિગોતરમાં મિત્રો. સરસ મજાનો માહોલ છે મિત્રો. આપણે માતાજીના પૂજા અર્ચના કરી લીધી છે ને કરીને હવે નીકળીએ છીએ ઘરે જવા માટે મિત્રો. આ છે માતાજીનો ગેટ જે અંડર કન્સ્ટ્રક્શન છે મિત્રો. સામે આપણી ગાડી લેવા માટે આવી છે મિત્રો. આપણે દર્શન કરીને નીકળીએ છીએ જય સિગોતરમાં સૌને. મિત્રો આપણે નીકળી ગયા છીએ માલણ જવા માટે. સરસ મજાનો માહોલ છે મોર્નિંગનો અને વરસાદ સવારે ઘરેથી ચાલ્યું ત્યારનો સામાન્ય વરસાદ ચાલુ છે મિત્રો.
મિત્રો આપણે વરસાદની અંદર પણ માતાજીનું એટલું બધું હાથ છે કે ચાલુ વરસાદની અંદર પણ અહીંયા આવ્યો તો બિલકુલ હેરાન થયો નથી રસ્તામાં કે વધારે પલળ્યો નથી. સામાન્ય કપડાં આવાયા થયા છે ખાલી, કારણ કે સામાન્ય જ છાંટા હતા. મિત્રો આપણે આથિદ્રા ગામ પાસ કરીને આગળ નીકળી ગયા છીએ. સરસ મજાનો માહોલ છે મિત્રો, વાદળછાયું વાતાવરણ છે, સરસ મજાની હરિયાળી ઊભી છે મિત્રો. મિત્રો આપણે વગડાની અંદર એન્ટર થઈએ છીએ જંગલની અંદર. સરસ મજાનું બંને બાજુ જંગલ છે અને વરસાદ આવવાથી સરસ મજાની જંગલની અંદર હરિયાળી છે મિત્રો. મિત્રો ગંગોર જંગલ છે ને આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી મિત્રો. આપણે આગળના વ્લોગમાં, નેક્સ્ટ વ્લોગમાં જલ્દી મળીશું મિત્રો. જય શ્રી રામ, જય દાતા બાપુ, જય શ્રી રામ મિત્રો.